તરોડા ગુરુકુલમાં ભણવાનું વિચારો છો તો તમારી દિનચર્યા કેવી હશે આવો બતાવો। ગુરુકુલમાં અમે સવારે 5 વાગે ઉઠીને સ્નાન વિધિ બાદ ધોતી ચાદર પહેરી ભગવાનની પૂજા કરીએ છીએ, જે મારા મનને પવિત્ર અને એકાગ્ર કરે છે। ત્યારબાદ કસરત, યોગાસન અને પ્રાણાયામ કરી અમારા તન અને મનને મજબૂત બનાવીએ છીએ। ત્યારબાદ બ્રેકફાસ્ટ કરી અમે શાળાની પ્રાર્થનાઓ જોડાઈએ છીએ, જેમાં અમારી ગાયન, વાદન, વક્તૃત્વ, અભિનય અને જનરલ નોલેજ જેવી અનેક કલાઓનો વિકાસ થાય છે। પ્રાર્થના બાદ શાળામાં અમે મારા તજજ્ઞ શિક્ષકો પાસેથી સ્ટેપ વડે વિશાળ ક્લાસરૂમમાં વિવિધ વિષયનો અભ્યાસ કરીએ છીએ। પૂજા કરી ભગવાનના દરવાજે પ્રસાદયુક્ત સાત્વિક ભોજન મેળવીએ છીએ, જે અમારા શારીરિક અને માનસિક વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે। બપોરે થોડી વાર આરામ કરી સમૂહ રીડિંગ હોલમાં શાળાથી અપાયેલું ગૃહ કાર્ય અને વાંચન કરીએ છીએ। સાંજે 5 વાગે આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત મેદાનો ઉપર વોલીબોલ, બાસ્કેટબોલ, લોન ટેનિસ, ક્રિકેટ, ખોખો રમીને આનંદ માણીએ છીએ અને ભણવાનો થાક અને તણાવ દૂર કરીએ છીએ। આયુર્વેદ પ્રમાણે સૂર્યાસ્ત પહેલા સાંજે ભોજન લઈ અને ત્યારબાદ સત્સંગ અને કથા વાર્તા લાભ લઈએ છીએ। આથી જીવન જીવવાની રીત શીખવા મળે છે। રાત્રિના રીડિંગમાં પણ અમે શિક્ષકો આપેલ હોમવર્ક અને નિયમિત લેવાતી રૂટીન ટેસ્ટની તૈયારી કરીએ છીએ। અને બરાબર 10 વાગે આજના સુંદર દિવસ માટે ભગવાનને આભાર વ્યક્ત કરીએ છીએ અને ભોય પચાવી પર સંયમ કરીએ છીએ। આમ આ આધુનિક યુગમાં પણ વૈદિક દિનચર્યા શ્રેષ્ઠ શીખનાથી આ સંસ્થા મારું ગુરુકુલ તરોડા ગુરુ।